બનાસકાંઠા જિલ્લાના ધાનેરા દીકરી હેતલને સામાજિક રીત રિવાજ મુજબ જોરાપુરા ગામે કિરત ગલચર જોડે લગ્ન થયા હતા. લગ્ન થકી કાવ્યા નામની એક બાળકી પણ હતી, જેની ઉંમર 1 વર્ષની હતી. પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતા દીકરી હેતલને પતિ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાની ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. સતત ત્રાસ સહન ન થતાં કંટાળીને આખરે હેતલે પોતાની 1 વર્ષની દીકરી સાથે પાણીના ટાંકામાં આપઘાત કર્યાની વિગત સામે આવી. મોત બાદ પિયર પક્ષ ત્યાં પહોંચતા શંકા જતા વધુ પૂછપરછ કરતા સાસરી પક્ષે વાત ફેરવી દીધી હતી અને દીકરી હેતલ અને ભાણેજની દફનવિધિ કરી હતી. પણ પિયર પક્ષને સમગ્ર મામલે દાળમાં કંઈક કાળું લાગતું હતું. મારી બહેન હેતલ તેના સાસરી પક્ષ દ્વારા શારીરિક તથા માનસિક ટોર્ચર આપતા મારી બહેન તારીખ 6/9/2022 ના રોજ ત્યાંથી સાસરીમાં પાણીના ટોકામાં ઝંપલાવી જીવન ટૂંકાવેલ. જે બાબતે અમોએ શંકા જતા ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ, જેનું યોગ્ય પરિણામ ન મળતા આખરે અમો ધાનેરા કોર્ટમાં અરજી કરેલ. જે અરજી ચાલી જતા મારા બનેવી કિરતભાઈ ઉપર 306ની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આખરે પિયર પક્ષને સમગ્ર મામલે શંકા જતા ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ધાનેરા પોલીસ થરા ડીવાયએસપી અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મૃતકની લાશ બહાર કાઢી પીએમ કરાવી એફએસએલના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જે બાબતને પોલીસે પણ ગોકુળ ગાયની ગતિએ તપાસ શરૂ કરી હતી, પણ નક્કર પરિણામ હજુ મળ્યું જ નહોતું. મયુરભાઈ, આ જોરાપુરા અમારા કાકાની દીકરી જતી હતી, એને પાણીના ટાંકામાં પડીને આત્મહત્યા કરી, એનો વિડીયો વાયરલ થયો હતો. એના પછી અમે ધાનેરા પોલીસ સ્ટેશનમાં જઈને અરજી આપી હતી કે અમને આ ઘટના પાછળનું કોઈ પણ શંકાસ્પદ કારણ લાગે. ત્યાર પછી ધાનેરા પોલીસ દ્વારા બોડીને બહાર નીકળવામાં આવી હતી. એના પછી સેમ્પલો લેવામાં આવ્યા. તે છતાં લાંબો સમય ગયા સુધી ડીવાયએસપી થરા દ્વારા કોઈ પણ જાતની તપાસ અમને યોગ્ય લાગી નહીં. ત્યારબાદ અમે ધાનેરા કોર્ટની અંદર અરજી આપી. ત્યારબાદ બધા પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા. ત્યારે યોગ્ય લાગતા કોર્ટ દ્વારા આ બાબતે 306 દાખલ કરવામાં આવી. 1 વર્ષ બાદ એફએસએલ રિપોર્ટ આવી જતા ધાનેરા કોર્ટમાં ધારદાર રજૂઆત થતા તમામ સાક્ષી એફઆઈઆર અને રિપોર્ટના આધારે ધાનેરા કોર્ટે દીકરીના પતિના વિરોધમાં કલમ 306 એટલે કે આપઘાત માટે મજબૂર કરવા માટેનો ફોજદારી ગુનો નોંધવાનો હુકમ કર્યો હતો. ધાનેરા તાલુકાના જોરાપુરા ગામે તારીખ 6/9/2022ના રોજ આપણા ધાનેરા શહેરની દીકરી હેતલબેન કિરીટભાઈ ગલચરના હોય તેમની નાની બાળકી કાવ્યાબેન સાથે આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરેલું, અને જે આત્મહત્યા બાબતે તેમના ભાઈ વિક્રમભાઈએ આપણા ધાનેરા પોલીસ મથકમાં તારીખ 13/9/2022ના રોજ એક જાણવાજોગ અરજી આપેલી કે મારી બહેનનું મૃત્યુ 100% શંકાસ્પદ કારણોસર થયું છે, તમે એની સઘન તપાસ કરો. અને જે બાબતે ડીવાયએસપી ધાનેરા પોલીસ દ્વારા આપણે જોરાપુરા ગામે જઈને બહેનની લાશને બહાર કાઢવામાં આવેલ, અને સાથે સાથે જે બહેનની નાની બાળકી હતી કાવ્યાબેન તેની પણ લાશ બહાર કાઢવામાં આવેલ. અને જે બાબતનું ધોરણસરનું પંચનામું કરવામાં આવેલ, અને પંચનામું થયા બાદ એટલે કે તારીખ 15/9/2022થી લઈને 20/5/2023 સુધીમાં આ બાબતે કોઈ પણ સઘન તપાસ કરવામાં નથી આવી. અને વારંવાર ફરિયાદી તેમજ તેમના પરિવારના સભ્યો પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હતા. અને જે બાદ આ ફરિયાદીઓએ મારા પર વિશ્વાસ રાખીને મને આ બાબતે માહિતી આપેલી કે સાહેબ કે અમારી બહેનને ન્યાય અપાવવો છે. અને જે બાબતે ધાનેરા નામદાર કોર્ટમાં આપણે વિક્રમભાઈની માહિતી મુજબ એક અરજી દાખલ કરેલ, અને જેમાં તેમના બનેવી એટલે કે હેતલબેનના પતિ ઉપર આપઘાત માટે દુષ્પ્રેમની ફરિયાદ 306 દાખલ થાય તેવા આપણે પ્રયત્નો કરેલ. અને જેની માટે આપણે તમામ રેકર્ડ એટલે કે જે સાક્ષીઓ હતા તેમના નિવેદનો, પોલીસ દ્વારા જે એફએસએલ રિપોર્ટ આવેલા એ રિપોર્ટો, જે પંચનામું થયું છે મૃત્યુનું એ, પછી જે વિડીયો વાયરલ થયા એ, અને તમામ રીતે જે પણ રેકર્ડ નામદાર કોર્ટને જોઈતું હતું તે આપણે રજૂ કરેલું છે. અને રજૂ કર્યા બાદ નામદાર કોર્ટે જે અરજી હતી તેની તપાસ કરીને અમારી દલીલો સાંભળીને એમને તારીખ 18/7/2024ના રોજ એટલે કે
બેનના મૃત્યુના 1 વર્ષ અને 9 મહિના બાદ નામદાર કોર્ટ દ્વારા એવો ચુકાદો આપવામાં આવ્યો છે કે આરોપી વિરુદ્ધ એટલે કે કિરતભાઈ ઈશ્વરભાઈ ગલચર વિરુદ્ધ 306 નો આપણે કેસ નોંધીને તેમના ઉપર કેસ ચલાવવામાં આવે અને તાત્કાલિક ધોરણે આરોપીને સમન્સ કાઢીને કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે અને આવી રીતના જ આપણી આ બેનને ન્યાય મળે એ માટે આપણે પ્રયત્નશીલ રહીશું. ધાનેરા કોર્ટમાં ધારદાર રજૂઆત અને રિપોર્ટના આધારે આખરે દીકરી હેતલ અને ભાણેજ કાવ્યાને 1 વર્ષ બાદ ન્યાય મળ્યો છે.